સુરેન્દ્રનગરમાં સિંચાઈ માટે પાણી ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। સુજાનગઢ, ગઢડા, ટેકર, ખાટડી ગામોના ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે। રજૂઆત કરવા છતાં પાણી ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। જીરું, વરિયાળી સહિતના પાકો પર ટ્રેક્ટર ફેરવીને વિરોધ નોંધાવવામાં આવ્યો। બિયારણ મંજૂરીનો લાખોનો ખર્ચ ખેડૂતોને વેઠવો પડ્યો છે તેવું ખેડૂતોનું કહેવું છે। સૌની યોજના હેઠળ ખેડૂતોને પાણી ન મળતા ખેડૂતો રોષે ભરાયા। જીરું, વરિયાળી સહિતના પાકો પર રોટોવેટર ફેરવી અને વિરોધ નોંધાવ્યો છે। પાકને પાણી માટે અનેક વખત રજૂઆત કરાઈ, પરંતુ તંત્ર દ્વારા પાણી ન અપાયું। 200થી વધુ વીઘામાં વાવેલા પાકો પાણી વગર સુકાઈ રહ્યા છે। અંતે જગતના તાતે પાક પર ટ્રેક્ટર ફેરવી નાખ્યું। દુધઈ, સરલા, સુજાનગઢ, ગઢડા, ટીકર, ખાટડી સહિતના ગામોમાં ખેડૂતો પાણી વગર હેરાન થઈ રહ્યા છે। ભાવેશ પ્રજાપતિ વધુ માહિતી આપી રહ્યા છે। ભાવેશ, જણાવશો શું વધુ વિગતો? જી ભાવેશ। લાગે છે સંપર્ક નથી થઈ રહ્યો। ફરી એકવાર તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ આપને જણાવી દઈએ, સિંચાઈ માટે પાણી ન મળતા ખેડૂતોમાં ભારે રોષ અહીં જોવા મળી રહ્યો છે। ભાવેશ પ્રજાપતિ વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે। ભાવેશ, જણાવશો શું વધુ વિગતો? જી, ચોક્કસ વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લાના જે જગતનો તાજ છે ફરી એકવાર રોષે છે ભરાયો છે। ખાસ કરીને જે સૌની યોજના હેઠળ જે પાણી મળવું જોઈએ, પાણી ન મળતા અનેક વખત રજૂઆતો છે એ કરવામાં આવી હતી। સુરેન્દ્રનગર જિલ્લાના જે મૂળી તાલુકાના જે ગામો છે એના ખેડૂતોને પાણી ન મળતા અંતે જે વાવેલો પાક હતો એના ઉપર રોટોવેટર એટલે કે ટ્રેક્ટર આખું છે એ ફેરવી નાખ્યું હતું। અનેક વખત રજૂઆત છે એ પાણી માટે કરાઈ હતી। એમાં દુધઈ, સરલા, સુજાનગઢ, ગઢડા, ટીકર, ખાટડી સહિતના જે ગામો છે આ ખેડૂતોએ મોટા પ્રમાણમાં જીરું તેમજ વરિયાળીનું પાક છે એનું વાવેતર કર્યું હતું। પાકોને પાણી ન મળતા અનેક વખત રજૂઆત છે એ કરવામાં આવી હતી। 200 વીઘાથી વધુ જગ્યામાં આ વાવેતર છે એ કરવામાં આવી એટલે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। પાણી ન મળતા ખેડૂતો રોષે ભરે અને પોતાના પાક ઉપર આવી રીતના ટ્રેક્ટર ફેરવી અને વિરોધ છે એ કરવામાં આવી રહ્યો છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે। બિયારણ મજૂરીનો લાખો ખર્ચ ભોગવ્યા બાદ હવે પાણી મળી નથી રહ્યું, જેને લઈને ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં સિંચાઈના પાણી માટે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે।